ગીર સોમનાથના કોડીનાર તાલુકાના બોડવા ગામે ઘરની ઓસરીમાં સૂતેલા વૃદ્ધ પર સિંહણનો હુમલો. પુત્રીએ સિંહણ સામે બહાદુરી બતાવી પોતાની વૃદ્ધ માતાને બચાવી. ચીખલી ગામે રહેતા મલાઈબેન બોગાભાઈ મકવાણા ઉંમર વર્ષ 65 પોતાની પુત્રીના દીકરાના લગ્નમાં બોડવા આવ્યા હતા. વૃદ્ધાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલમાં અને બાદમાં અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. માનવ પર હુમલો કરનાર સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવા વન વિભાગ સમક્ષ ગ્રામજનોને માંગ કરી છે. રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. એ મારા મમ્મી છે ને મારા દીકરાના લગ્ન હતા એટલે લગ્નમાં આવ્યા હતા અમે બધી બાયણે હુતા હતા ને ઓશિતાની સિંહ સડી ગઈ વેસરીમાં ને મારી મમ્મીને પગ પકડી લીધા. પછી અમે સિંહ નાખી ને એવા અમે ઊભા થઈ ગયા. ઊભા થઈને અમે બાવડા પકડી લીધા કે સિંહ અમને ખેંચે ઓલી સિંહ ને અમને એ ત્રણ ને ખેંચતી જતી. પછી અમને વેહરીમાં બાણે ત્રણ ને કાઢી નાખી. પછી એ મારા હાથમાં મુકાઈ જાય મારી મમ્મી એને નાખી ઘા કરી દીધા. પછી મેં ઘા કરી દીધા ને એવા પાછા તેડી ને હું ઘરમાં લઈને વહી આવી. એ શેણ પાછી અમારી વેહે વેહાય પછી પાછી આકલ મારીને પાછી વળી એક આ જમણા પગે ને ડાબા પગમાં. હા, એકમાં વધારે છે. કેટલા સમયથી સિંહણ આવી રીતના છે ને કેટલા સમયથી રંજાડ? આ પહેલો જ દાખલો. હા, નકર અમારી વેસરીમાં તો અમારા દેરિયા જેઠિયા બધી અમારે આમ લાંબી વેસરી છે એમાં બધી અમે હુતા થાય. આ ઓલા બધે આવી ગયા. હા, એની વહેણ છે 2-5 રમી પછી આવી નથી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.